આઈડિયા વિડીયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે। નમસ્તે। આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે। આશા છે ગયા અઠવાડિયે આકૃતિઓની જોડી આ વિષય પર વિડીયોની જાણકારી તથા ઉંમર પ્રમાણે આપવામાં આવેલ વર્કશીટ પર તમે તમારા સમૂહમાં ચર્ચા કરી આ પ્રવૃત્તિ બાળકોને કરાવી હશે। તમારા વિચાર અને અનુભવ અમને જરૂરથી જણાવો। ચાલો હવે આજના કામની શરૂઆત કરીએ। ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કરીને જોઈએ। દરેક માતા લાઇનમાં ઊભા રહે। દરેક માતાની સામે ચોક્કસ અંતરે ગ્લાસ મૂકો। પહેલો ગ્લાસ પાણીથી ભરેલો હશે। હવે 1, 2, 3 કહેવાની સાથે દરેક માતાની સામે મૂકેલ પાણી ભરેલો ગ્લાસ ઉપાડી આગળના ગ્લાસમાં ખાલી કરવાનો છે। આ પ્રમાણે છેલ્લે જે ગ્લાસ હશે તે ભરીને શરૂઆતના સ્થાને મૂકવાનો છે। ધ્યાન રાખો કે દરેક માતા એક હાથનો જ ઉપયોગ કરે। જે માતા સૌથી પહેલાં કાર્ય પૂરું કરશે તે જીતી જશે। આ રમત રમો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ। સાઇટ રીડિંગ બાળકોને જલ્દી અને યોગ્ય રીતે નવા શબ્દો વાંચવામાં મદદ કરે છે જેમાં બાળકોને વાંચવામાં સરળતા રહે છે। ચાલો આ વિડીયો દ્વારા સમજીએ। સાઇટ રીડિંગ શું છે? સાઇટ રીડિંગનો અર્થ એ છે કે બાળકો અક્ષરો વાંચ્યા વિના બારણું, ટીવી, મોબાઈલ વગેરે જેવા કોઈપણ શબ્દને જોતાં જ ઓળખી જાય છે। સાઇટ રીડિંગના ફાયદા: બાળકો વાંચવાથી ડરતા નથી। શબ્દો યાદ રહે છે। વાંચનની ગતિ વધે છે। શીખવાની મજા આવે છે। દરરોજ તમારા બાળકો સાથે થોડો સમય વિતાવો અને જુઓ તમારું બાળક વાંચનનો આનંદ માણવાનું શરૂ કરશે। આ વિડીયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે। તો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો। ઘરે મજેદાર રમત: ઘરમાં ઘરેલું વસ્તુઓથી દુકાન બનાવો। રમકડાના પૈસા વડે વસ્તુઓ ખરીદવા અને વેચવા માટે પ્રોત્સાહિત કરો। અને બીજું, ભારતના વિવિધ પ્રદેશના તહેવારો સંબંધિત વાર્તાઓ જણાવો। આ તહેવારમાં તમને શું ગમે છે જેવા પ્રશ્ન પૂછો। આપવામાં આવેલ વર્કશીટમાં બાળકની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે તેને સમજો અને બાળકોને કરાવો। આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે। આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું। ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો। ધન્યવાદ।